પણ મેં કહ્યું ને, પૂજા કરવાના જે નિયમ છે ને, એને નિયમને આપણે ફોલો કરવા પડે. સ્ત્રીઓને મહિનાની અંદર જે 4-5 દિવસો આવતા હોય, એ દિવસો છોડી તમે પૂજા કરી શકો છો, અધિકાર છે. એના ઉપર જળ ચડાવી શકો છો, દુગ્ધાભિષેક કરી શકો છો, બધું જ કરવાનો અધિકાર છે. પણ કહ્યું છે કે શિવલિંગને સ્પર્શ નહીં કરવાનો, જરૂર ન હોય ત્યાં સુધી સ્પર્શ નહીં કરવાનો. અભિષેક કરી શકો છો તમે, કારણ કે આપણે જોઈએ કે જ્યોતિર્લિંગ છે, સ્થાપિત લિંગ છે, એની પૂજા થયેલી હોય તો કહેવાય કે રેશમી વસ્ત્રો પરિધાન કરી અને તમે મંદિરની અંદર જઈને પૂજા કરો તો શ્રેષ્ઠ. પણ પછી ઘરમાં પહેરવાના સાદા કપડા પહેરીને મંદિરમાં જઈએ તો એ, અને એટલા માટે હવે દરેક મંદિરની અંદર 12 બોર્ડ મારી દીધેલા છે કે ભાઈ પિતાંબર પહેરીને જ પૂજા કરવી. એટલે લગભગ 80 થી 90% લોકો બંધ થઈ જાય, દૂરથી નમસ્કાર કરી લો. અને હવે તેવી સિસ્ટમ પણ આવી ગઈ છે, દરેક મંદિરની અંદર જવાની જરૂર નથી, બહાર જ એવી પાઇપલાઇન થી એવી ગોઠવણ કરી દીધેલી છે કે બહારથી જળ ચડાવ, મહાદેવ ઉપર શિવલિંગ ઉપર જળ ચડી જાય. તો એનાથી શ્રેષ્ઠ બીજું શું છે? પણ અમુક ભક્તો છે ને, એમને એમ કે અંદર જઈને આમ વળગીને બેસીએ તો જ સાચું, તો જ પ્રભુ અમારો સ્વીકાર કરે. નહીં, હું તો કહું છું તમે કોઈ પણ મંદિરમાં જાઓ, છેલ્લે ઉભા હશો ને ત્યાંથી પણ દર્શન કરશો ને, એ ભોળીઓ સ્વીકાર કરી લેશે. એની ધ્યાનમાં તો તમે છો. એવું જરૂરી નથી કે તમે એની આગળ જઈને ઉભા રહો, દર્શન કરો તો જ એ તમારા દર્શનનો સ્વીકાર કરે. અહીંયા આગળ બેઠેલા છે એ જ સાંભળવા બેઠા છે, જેમ પાછળવાળા શું કરતા હશે? બસ એ જ વસ્તુ આવી છે કે કથામાં આગળ બેઠા હોય એ જ કથાનું શ્રવણ કરે, પાછળવાળા એ પણ એટલા જ મહત્વ છે. એવી જ રીતે મંદિરની અંદર તમે જાઓ તો મંદિરની અંદર જ્યારે દર્શન કરો છો, એવી આશા ન રાખો કે હું આગળ જઈને જ દર્શન કરું. પાછળથી પણ તમને માતાજીનો ચહેરો કે માતાજીનું સ્વરૂપ છે કે શિવલિંગ દેખાયું, દર્શન કરી ત્યાંથી નીકળી જાઓ, એનો સ્વીકાર કરી દીધો એને. અને હું તો ત્યાં સુધી કહું છું, કદાચ એક વખત ગયેલા હોઈએ, અહીં આવ્યા, હવે શરીર અશક્ત છે, ચાલી શકાતું નથી, જઈ શકાતું નથી, તો અહીંયા આવેલા છીએ ને, ખાલી આંખ બંધ કરી અને દર્શન કરશો ને, એ પણ મહાદેવ સ્વીકાર કરે છે. આ કોરોના કાળની અંદર કોણ જતું હતું મંદિરમાં? હા, એ વખતે મંદિર જતા ગભરાતા હતા. ક્યાં ઘંટને અડી છે, કોકનો કોરોના થયો હોય ને આપણને આવે તો, અરે 1.5 વર્ષ કોઈ મંદિરની અંદર ઘંટ નથી વગાડ્યો. અને સાહેબ ખરેખર શાંતિનો સમય એ હતો. લોકો પૂનમો ભરતા, પાંચમો ભરતા, બીજ ભરતા, આ બધા ચો ગયા હતા? આ પૂનમ ને બીજ ભરવા વાળાને એક ડર હતો, નહીં ભરીએ કોક થશે તો. મેં કહ્યું ને, આપણી ભક્તિ છે ને એ ડરથી થતી ભક્તિ છે. અંબાજી ચાલતા જવું છે, જઈએ, પણ એક વખત 5 વખત કીધું તો નવા નહીં જવાય તો માતાજી કઈ ત્રિશુલ લઈને કે તલવાર લઈને નથી બેઠા, નથી આવ્યો, આય તારી વાત છે, કશું જ નહીં કરે. મેં કહ્યું ને, આપણે જે કઈ પણ ભક્તિ કરીએ છીએ એ ડરથી કરીએ છીએ. ડર નહીં રાખો, પ્રેમથી કરો. જવાય તો જઈએ, ન જવાય તો ન જઈએ. હું તો કહું છું, ભાદરવામાં લોકો ચાલતા જાય છે, એમની શ્રદ્ધાને હું વંદન કરું છું, પણ સામે અમારા જેવા હોય કેટલો સમય ચાલીને જઈ ન શકે, તો પછી હું કહું કે ભગવાને આટલા સુખ સુવિધાના સાધનો બનાવ્યા, સરસ ગાડી આપેલી છે, અરે ગાડી ના હોય તો બસ છે, ટ્રેન છે, આ બધી જ સુવિધા છે, તો પછી શરીરને કષ્ટ આપવાની જરૂર ખરી? તો દરેક વ્યક્તિની શ્રદ્ધા છે, એ શ્રદ્ધાને તોડવાની નથી. અને કદાચ તમે ન જઈ શકો તો એક વખત અંબાજી ગયેલા છો તો દરરોજ ઘરમાં બેસીને, આ કોરોના કાળની અંદર હું શીખ્યો તો આજ શીખ્યો કે ઘરમાં બેસી 12 જ્યોતિર્લિંગના દર્શન કરી આવતો 1 જ મિનિટમાં.
મનથી. આપણે અહીંયા બેઠા બેઠા સોમનાથ મહાદેવને યાદ કરો, તમે છેક ગર્ભગૃહમાં જઈ આમ સ્પર્શ કરીને આવશો, ત્યાં કોઈ મહારાજ રોકાશે? ત્યાં જઈએ તો એક વખત તીર્થ ક્ષેત્રમાં ગયા, ધ્યાનથી શાંતિથી દર્શન કર્યા, એ સ્વરૂપ આંખ આગળ સ્થિર કરી દેવાનું છે, લઈને આવવાનું છે, અને પછી ઘરે જ બેસી એ તીર્થ યાત્રા કરવાની છે. બોલો નમઃ શિવાય. ક્યાં સુધી દોડાદોડ કરશો? દોડાદોડ કરવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. એક વખત દર્શન કર્યું ને પછી શાંતિથી ઘરે બેસી બસ એ સ્વરૂપના દર્શન ઘરે બેઠા બેઠા કરો ને, એ તમારી યાત્રા છે. એટલા માટે તીર્થમાં જવાનું કહેલું છે. એક જ વખત કહ્યું છે. ગંગાજીમાં એક જ વખત સ્નાન કરવાનું છે, પણ આ તો 6 મહિને સ્નાન કરવા જાય છે. પાપ કે પાછું પાપ વધારે. એક જ વખત સ્નાન કરવાનું કહેલું છે, તો વારંવાર જવાનો કોઈ અર્થ જ નથી. પણ તેમ છતાં આપણે વારંવાર જઈએ છીએ, કારણ કે સાચી રીતે આપણે દર્શન કર્યા જ નથી. એટલા માટે વારંવાર જવું પડે છે. અહીંયા આપણે 4 થી 5 દિવસ સોમનાથમાં રહેવાના છીએ, તો સોમનાથ દાદાના દરરોજ અમે ગઈકાલે દર્શન કરવા માટે ગયા, દરરોજ સાંજે ભોજન કરી કે સવારે વહેલા ઉઠી આપણે દર્શન કરીને આવી. 5 દિવસ દરરોજ કરી, પછી એ સ્વરૂપ જે છે, એ શિવલિંગનો જે આકાર છે ને, એ આંખ આગળ સ્થિર થવો જોઈએ. જેવી આંખ બંધ કરીએ, સાક્ષાત સોમનાથ મહાદેવ પ્રગટ. પણ એ નથી થતું, કારણ મંદિરમાં જઈએ ને એ પહેલા બહાર બધી દુકાનો દેખાય ને, એમાં શું છે એ જોતા જોતા જઈએ ને, એટલે આંખ મંદિરમાં જઈને આંખ બંધ કરીએ ને તો ભગવાન પછી દેખાશે, પહેલા પેલો સેટ દેખાય છે. એ સેટ દેખાય છે ને, એટલે એ જેવો દર્શન કર્યું ના કર્યું કોઈ સીધા બાદ અને કઈ ભાઈ કેટલા માલવાનો છે. આના માટે આવ્યા હતા આપણે, એના માટે આવેલા છીએ ના. મેં જોયું કે પોથી યાત્રા આપણી ચાલતી નહીં ને. લક્ષ્મીનારાયણ મંદિરમાં ગયા, જેવા નીકળ્યા ને આમ પોથી આમ પડી, બહેનો છે ને તરફ લારીઓ તરફ પડી. અલ્યા મેં તો હજુ પોથી યાત્રા પૂરી કરીને શરૂઆત તો કરો. દરેક જગ્યાએ આ તકલીફ થાય છે, માટે વારંવાર જવું પડે છે. એ જ રીતે જીવનની અંદર તમને જ્યારે ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે ને, એક જ વખત આપ્યો છે. 83,99,999 જન્મ લીધા પછી જ્યારે મનુષ્ય દેહ મળ્યો, આવીને આપણે શું કરીએ છીએ? આડી અવળી જગ્યાએ ભટકીએ છીએ. જે ખરેખર કરવાનું છે એ કરતા નથી. એટલે ભગવાન કહે છે ચા પાછો એ ભટકતો થઈ જાય છે. મારું કેવું એ છે, બસ જે કામ માટે આવેલા છે ને એ કામને પ્રાધાન્ય આપો, એ કહે છે. પાર્થેશ્વરની પૂજા એ આ બતાવે છે, દરરોજ કરવાથી તમારું મન ત્યાં સ્થિર થાય છે. એ શિવ પ્રત્યે તમારો ભાવ પ્રગટ થાય છે, અને એ ભાવ એક વખત પ્રગટ થઈ ગયો ને, એક વખત આનંદની સરવાણી ફૂટી ગઈ, પછી એ આનંદને ફરીથી કાઢવાનો નથી. કૂવો એક વખત ખોદ્યો, અંદરથી જળ નીકળ્યું, એ જળને વારંવાર કઈ ખેંચવાનું નથી, એ તો નીકળે જ જવાનું. જેમ જેમ તમે પાણી લેતા જશો એમ પાણી અંદર આવતું રહેશે. એ જ રીતે ઈશ્વરને જ્યારે તમે પ્રાપ્ત કરવા માંગો છો, ત્યારે પાર્થેશ્વરની પૂજા કરો, સતત તમારું ચિત્ત એમાં રહે. એક અનુભવ થઈ ગયો, એક આનંદની સરવાણી ફૂટી, એ વારંવાર એ ચાલુ જ રહેવાની છે. પાર્થેશ્વરની પૂજા એ આ બતાવે છે. પૂજા કરવી છે, બધું થઈ ગયું. હવે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી, ક્યાં બેસીને કરવી કહ્યું છે. જ્યારે કોઈ પણ મંદિરની અંદર સ્થાપિત લિંગની પૂજા કરવા માટે જાઓ છો, ત્યારે ક્યાં બેસીને પૂજા કરવી જોઈએ એનો પણ મહિમા કહેલો છે. શિવ મહાપુરાણની અંદર કહ્યું છે કે પૂર્વ દિશાના આશ્રય લઈને બેસવું નહીં.
તમારું મુખ પૂર્વ દિશા તરફ આવે એ રીતે બેસવું નહીં, અથવા ઊભા રહીને પણ શિવલિંગની પૂજા ન થાય. કેમ કે એ દિશામાં ભગવાન, એ જે દિશા જે છે એ શિવજીની આગળની દિશા કે સામે પડે છે, તો ઈષ્ટદેવનો કોઈ દિવસ સામનો રોકવો નહીં. એટલે પૂર્વ દિશા તરફ બેસી અને પૂજા ન થાય. શિવલિંગની ઉત્તર દિશામાં પણ ન બેસો. તમે ઉત્તર દિશામાં બેસો, તમારું મુખ કઈ દિશામાં જાય? દક્ષિણમાં જાય. ઉત્તર દિશામાં પણ ન બેસવું, કેમ કે ત્યાં ભગવાન શંકરનું વામાંગ છે. માં ઉમા ઉત્તર દિશામાં બિરાજમાન છે, તો એની એ બાજુ બેસીને પણ પૂજા ન થાય. પૂજકે શિવલિંગની પશ્ચિમ દિશામાં પણ ન બેસવું, કેમ કે એ આરાધ્યનો પૃષ્ઠ ભાગ છે, એ પાછળનો ભાગ છે, ત્યાં બેસીને પૂજા ન થાય. કોઈ પણ દેવની પૂજા પાછળથી ન થાય. તો પૂર્વ દિશામાં ન બેસવું, ઉત્તર દિશામાં ન બેસવું, પશ્ચિમ દિશામાં ન બેસવું. તો બેસવા માટે શ્રેષ્ઠ જગ્યા કઈ છે? દક્ષિણ દિશા. જ્યારે તમે દક્ષિણ દિશામાં બેસો એટલે તમારું મુખ જે છે એ ઉત્તર દિશા તરફ જાય. અને એ રીતે બેસી અને પૂજા કરવાની એ શ્રેષ્ઠ કઈ છે. પૂજા કરવી એ શ્રેષ્ઠ કહી છે. જ્યારે શિવની પૂજા, મહાદેવની પૂજા કરવા માટે જઈએ ત્યારે કહ્યું છે કે 3 વસ્તુ અવશ્ય કરવી જોઈએ. સૌથી મસ્તક પર ત્રિકુંડ કરવું જોઈએ, ગળાની અંદર રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ, અને મુખમાં ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરતા કરતા શિવલિંગની પૂજા કરવી જોઈએ. આ રીતે બેસીને પૂજા થાય એ શ્રેષ્ઠ છે. દક્ષિણ દિશામાં બેસવાથી શું થાય કે નંદી, કૂર્મ, શિવલિંગ છે અને માં પાર્વતી છે. આ ચારે છે ને એ એકબીજાનો અવરોધ આપણે રોકી શકીએ નહીં. નંદી છે એ સતત શિવલિંગનું ધ્યાન કરી રહેલો છે. કોઈ વ્યક્તિ ધ્યાન કરતું હોય એની અંદર વિક્ષેપ ન કરાય. કૂર્મ જે છે એ પણ સતત મહાદેવના જે શિવલિંગ છે એનું ધ્યાન કરી રહ્યો છે. સાક્ષાત માં જગદંબા માં પાર્વતી પણ શિવજીનું જે શિવલિંગ, નિરાકાર શિવલિંગ છે એનું ધ્યાન કરી રહેલા છે. તો એની આ જે ચારે વસ્તુ છે એને કોઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ. એટલે દક્ષિણ દિશામાં બેસી જ્યારે જળ ચડાવો, એ જળ છે એ ઉત્તર દિશા તરફ, જે જલાધારી જઈ રહી છે ઉત્તર દિશા તરફ જઈ રહ્યું છે, એ રીતે આપણે પૂજા કરવા માટે બેસવું જોઈએ. પણ અત્યારે આપણે એટલા બધા બિઝી થઈ ગયેલા છે ને કે ઉતાવળમાં લોકો ઊભા પગે અને ઊભા જળ ચડાવી અને નીકળી જાય છે. નહીં, એમના ના કરતા ન ચડાવો, 2 હાથથી વંદન કરી દો. એના પછી કહ્યું છે કે પૂજા કરીએ ભગવાનની સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો છે એ શિવ નૈવેદ્ય લેવાય કે ન લેવાય. મોટા ભાગના લોકોના મનની અંદર એવો ડર છે કે શિવ નૈવેદ્ય એ અગ્રાહ્ય છે. પણ નહીં, કહેલું છે કે શિવને અર્પણ કરેલું જે નૈવેદ્ય છે એ આપણા માટે અધિકાર છે. જે શિવનો પૂજક હોય ને, જે શિવની પૂજા કરતો હોય એને એ શિવ નૈવેદ્ય લેવું જ જોઈએ. જે કોઈ પણ શિવને માને છે, જે શિવની પૂજા કરે છે, એના માટે તો શિવ નૈવેદ્ય એ શ્રેષ્ઠ છે, એનું ભક્ષણ કરવું જ જોઈએ. પણ એ વિચાર જો મનની અંદર રાખ્યો હોય કે શિવ નૈવેદ્ય અગ્રાહ્ય છે, હું ન લઉં, એ દોષ છે. કહેલું છે કે સુતજી કહી રહેલા છે કે શિવ નૈવેદ્યનું દર્શન કરવા માત્રથી બધા પાપો આપણા દૂર થાય છે. જો દર્શન કરવાથી આપણા પાપ બળીને ભસ્મીભૂત થતા હોય તો પછી એનો ભક્ષણ કરવાથી આપણને કેટલું પુણ્ય પ્રાપ્ત થતું હશે. પ્રસાદ જ્યારે લઈએ ને
પ્રસાદ લઈએ ત્યારે એ સ્વરૂપ છે એની સાથે એકાત્મક રીતે આપણે જોડાઈએ છીએ અને પ્રસાદ લેવાથી આપણને શાંતિની અનુભૂતિ થાય છે. તમે કથાનું શ્રવણ કરો કે સત્યનારાયણની કથા કરો તો કથા કર્યા પછી, કથા સાંભળ્યા પછી એ પ્રસાદ લઈએ ને તો એની એક અનુભૂતિ અલગ હોય છે કે મેં જે કથાનું શ્રવણ કર્યું એના ફળ સ્વરૂપે મેં પ્રસાદ લીધો છે. શિવ નૈવેદ્ય આપણને આપ્યું પછી વિચાર કરે કે હમણાં થોડોક સમય પછી લઈશ, આવો વિચાર કરે એને પણ પાપ લાગે છે, પાપનો અધિકારી બને છે, કારણ કે એને શિવ નૈવેદ્યને ગ્રાહ્ય ગણ્યું નથી. શિવ નૈવેદ્ય લેવાની ઈચ્છા થતી નથી, લેવું જ નથી, એ ભાવ સાથે એ દર્શન કરીને નીકળી જાય તો કહેલું છે કે એ અવશ્ય નરકનો અધિકારી બને છે. પણ એ જે શિવને અર્પણ કરેલો જે પ્રસાદ છે ને એ મેં કહ્યું ને એ પ્રમાણે નીચે મૂકેલો હોવો જોઈએ. પણ જ્યારે તમે શિવજીને અર્પણ કરો, કોઈ પણ પ્રસાદ લઈને જાઓ ત્યારે તમે શિવલિંગને સ્પર્શ કરીને મૂકો તો એ અગ્રાહ્ય છે, એના ઉપર આપણો અધિકાર નથી, એના ઉપર ચંડનો અધિકાર છે. ગિરી જે કહેવાય ને ગોસ્વામી જે એની પૂજા કરતો એને જ અધિકાર છે. શિવલિંગને સ્પર્શ કરેલો પ્રસાદ આપણે લઈ શકીએ નહીં, એ અગ્રાહ્ય છે. પણ હવે દરરોજ આપણે શિવ મંદિરમાં જઈએ અને દરરોજ આપણે પ્રસાદ લેતા હોઈએ, પણ આજે પ્રસાદ કઈ છે નહીં, પણ શિવલિંગને સ્પર્શ કરેલો જે પ્રસાદ છે એ પડેલો છે, આપણને ખબર છે એ લેવાય નહીં, પણ પ્રસાદ લીધા વગર આપણને ચાલે એમ નથી, મારે જોઈએ તો ખરું જ. તો એના માટે નિયમ આપેલો છે કે એ જે શિવલિંગને સ્પર્શ કરીને મૂકેલો જે પ્રસાદ છે એ પ્રસાદને લઈ શાલિગ્રામને સ્પર્શ કરી અને પછી તમે એ પ્રસાદ લઈ શકો છો. બોલો નમઃ શિવાય. લઈ શકાય છે, પણ શિવલિંગને સ્પર્શ કરેલો છે એ પ્રસાદ લેવો હોય તો એ શાલિગ્રામને સ્પર્શ કરી, જે પ્રતિષ્ઠિત શિવલિંગ છે એની ઉપર મૂકેલો પ્રસાદ શાલિગ્રામને સ્પર્શ કરીને તમે લઈ શકો છો. એ ગ્રાહ્ય છે. કયું છે તમે કોઈ પણ મંદિરમાં જાઓ પણ જ્યોતિર્લિંગના દર્શન માટે ગયેલા છો તો જ્યોતિર્લિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ જ્યોતિર્લિંગના દર્શન માટે ગયો છે અને એ પ્રસાદ જો લે છે ને એને ચાંદ્રાયણ વ્રત કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. જ્યોતિર્લિંગની ધરાવેલો પ્રસાદ એ ગ્રાહ્ય છે અને એ પ્રસાદ લેવાથી ચાંદ્રાયણનું વ્રત કર્યાનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. આપણે ઘણા બધા વ્રતો કર્યા છે, આમાંથી કોઈ છે જેને ચાંદ્રાયણનું વ્રત કર્યું હોય એવું કરેલું છે કોઈએ? ના. ચાંદ્રાયણનું વ્રત એ બહુ જ અઘરું છે. આપણે બધા કરેલા છે, મોળાકર, જયા પાર્વતી, બરોબર, ચોખા કાજરી, ફૂલ કાજરી, આ બધા જ આપણે કરેલા છે, પણ ચાંદ્રાયણનું વ્રત બહુ અઘરું છે. તો જ્યોતિર્લિંગના દર્શન માટે જાઓ તો જ્યોતિર્લિંગને અર્પણ કરેલો પ્રસાદ લેવો જોઈએ. શોધી લો ક્યાં છે એ પ્રસાદ લેવાથી ચાંદ્રાયણનું વ્રત કર્યાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. આ ચાંદ્રાયણનું વ્રત કેવું છે? વર્ષમાં 1 માસ આ વ્રત કરવાનું હોય છે. ચંદ્રની કળા જેમ જેમ ખીલે એમ એમ એક એક કોળિયો લેવાનો છે. પૂનમથી આ શરૂ કરવાનું હોય છે. પૂર્ણિમાના દિવસે આખો કાલે પૂર્ણિમા છે અને આપણે તો બહુ ભાગ્યશાળી છીએ કે શરદ પૂનમે આપણે સોમનાથ જેવા તીર્થની અંદર આપણે આવેલા છીએ. એનું મહત્વ શું છે એ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા કાલે આવે ને એટલે કાલ હું કહીશ, પણ એના પહેલા હું આજે કહી દઈશ કે જેથી તમને ખબર પડે કે આ સોમનાથ તીર્થનું મહત્વ શું છે.
તો ચાંદ્રાયણ વ્રત જે છે એ ચંદ્રની કળા જેમ જેમ ખીલે પૂનમ થી શરૂ કરવાનું અને અમાસ સુધી લંબાવવાનું હોય છે, 1 મહિના સુધી હોય. એટલે પૂનમે એટલે 15 દિવસ થયા એટલે પહેલા દિવસે 15 કોળિયા લેવાના અને પછી જેમ જેમ દિવસ જાય એમ એક એક કોળિયો ઘટાડતા જવાનું છે. એટલે એનાથી વધારે એમાં બીજું કશું જ લેવાનું હોતું નથી. હા, 24 કલાકની અંદર એક જ વખત આ કહ્યું એ લેવાનું હોય છે. પણ લેવાનું શું છે? ભોજનની અંદર કરવાનું શું છે? ચાંદ્રાયણનું વ્રત કરવું છે એ વ્યક્તિ એ બહેનો ગાયને જવ ખવડાવે અને એ જવ ખવડાવે, જવ ખાય અને પછી ગાય એ જે જવ ખવડાવ્યા છે એ ગાયના ગોબરની અંદર એ જે જવ જે આખા છે એ ગોબરની અંદરથી એ વીણી લેવાના છે. એને ધોઈ સાફ કરી સૂકવી એનો લોટ બનાવી અને એ જ ગ્રાહ્ય છે. કોઈ ફળ દૂધ કશું જ લેવાનું નથી, ખાલી આ જ લેવાનું છે. આવું 1 મહિનો કરવાનું છે. એટલે જ કર્યું નથી. આખા ચોખાએ પૂછ્યા હશે, કેટલા કર્યા છે કે મન ગમતો વર મળે, પતિ મળે એના માટે આખા ચોખાએ પૂછ્યા છે. પણ બેનને પૂછીએ એટલે ઘણી વખત પતિ પત્ની વચ્ચે જરા ટસલ થાય ને, એ કે આખા ચોખા પૂજ્યા તોય આવા નાવા જ મળ્યા છો. આમ બધું સારું હોય પણ જે દિવસે કંઈક થયું. ચાંદ્રાયણ વ્રત આ છે, એનું ભોજન કરવા બહુ કઠિન છે. આપણે કર્યું નથી પણ આ જ્યોતિર્લિંગમાં આવેલા છીએ ને તો મહાદેવના દર્શન કરવા જઈએ ને બે પ્રસાદ આપો. એ જ્યોતિર્લિંગનો પ્રસાદ લેવાથી ચાંદ્રાયણનું વ્રત કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ ચાંદ્રાયણનું વ્રત કર્યાનું પુણ્ય મળે છે. શિવજીને દરરોજ અલગ અલગ પ્રકારના પ્રસાદ ધરાવવાના છે. ખીરનો પ્રસાદ છે, ફળનો પ્રસાદ છે, કેળા છે, દૂધનો પ્રસાદ છે, ભાંગનો પ્રસાદ છે. મહાદેવને અર્પણ કરવા જોઈએ. કહ્યું છે કે સોમવારે મહાદેવને ખીરનો પ્રસાદનો ભોગ ધરાવવો જોઈએ અને એ પ્રસાદ બાળકોને આપવામાં આવે તો બાળકોની તંદુરસ્તી સારી રહેશે. જે કોઈ પણ વ્યક્તિ આ ખીરનો પ્રસાદ ધરાવી શિવનો જે ભક્ત છે, કોઈ સાધુ છે, મહાત્મા છે, એને આ ખીરનું ભોજન કરાવે, પ્રસાદ ખવડાવે, એના કુળની અંદર કોઈ દિવસ નિર્ધનતા આવતી નથી. મહાદેવને અતિશય જો કોઈ પ્રિય ફળ હોય તો એ છે કદલી ફળ. મહાદેવને પ્રિય છે. મહાદેવને જો કદલી ફળ ધરાવવામાં આવે અને એનું ભક્ષણ જો બહેનો કરે ને તો એ બહેનોનું સૌંદર્ય વધે છે, વાળ લાંબા થાય છે. એમને કોઈ દિવસ બ્યુટી પાર્લરમાં જવું પડતું નથી. મહાદેવને અર્પણ કરેલું આ કદલી ફળ એ પ્રસાદ તરીકે લેવું જોઈએ. આ કદલી ફળ મહાદેવને પ્રિય છે, લેવું જોઈએ. મહાદેવને પ્રિય છે. આમ તો બધા જ ફળ પ્રિય છે પણ એ મહાદેવને અતિશય પ્રિય જો કોઈ ફળ હોય તો એ છે કદલી ફળ. એ ભગવાનને અર્પણ કરવું જોઈએ અને એનો પ્રસાદ લેવો જોઈએ. પણ કહેલું કે જેને શરદીનો કોઠો હોય, જેને કફ રહેતો હોય, એને એ ફળ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. આ કદલી ફળ નો પ્રસાદ લેવો જોઈએ. મહાદેવને પ્રિય છે, કહેલું છે. અલગ અલગ પ્રકારના ફળ કહેલા છે એ પણ મહાદેવને અર્પણ કરવા જોઈએ. આ જયારે કહું ને એટલે બહેનોની અંદર ચર્ચા ચાલુ થઈ જાય કે મહારાજ આ કદલી ફળ કહ્યું એ તો કહો. બધું આગળ તમે બોલો પણ કદલી ફળ બોલો ને. અને ભાઈઓ એ કહે છે કે મહારાજ કહો, અમારો મહિને 500-2000 નો ખર્ચો જે ખોટો થાય છે ને એ અટકી જાય.
એટલે આ કદલી ફળ એટલે કઈ છે કે મહારાજ આવું કીધું હા કદલી ફળ એટલે કેળા મહાદેવને કદલી ફળ બહુ ભાવે હા રંભાફળ કહેવાય અને કદલી ફળ સંસ્કૃતમાં એને કદલી ફળ કહ્યું છે એટલે કદલી ફળ ખાવાથી બહેનોનું સૌંદર્ય વધે તો કેળો ખો અને માટે તમે જો શ્રાવણ માસની અંદર મહાદેવના મંદિરમાં જશો ને તો સૌથી વધારે પ્રસાદ કયો હોય ઘરેથી જે જાય ને એ કેળો લઈ જાય. આમ સસ્તો ખરો પણ ઢગલો એટલો થઈ જાય એ મંદિરનો પૂજારી ખાય ને તો શાળમીના પ્રકપ થઈ જાય દાખલ કરવો પડે. દરરોજ મહાદેવને કેળું ધરાવવું જોઈએ. મહાદેવને પ્રિય છે પણ આપણે ભગવાનને ધરાવવા માટે જઈએ શું કેવું લઈને જઈએ તમે જ વિચારજો, હું નથી કહેતો. આપણે કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવવા માટે જઈએ ને એટલે અઠવાડિયે લગભગ અત્યારના કેળા તો 2 દિવસથી વધારે રહેતા જ નથી. બજારમાંથી લઈને આવીને તે એકદમ સરસ હોય પણ 1 દિવસ પડી રહે પછી એમ કાંઈક આને ખાવા હોય તો ખાઈ જાઓ કાં તો પછી એને કાઢી નાખો. બીજા દિવસે તો કેળું બગડી જતું હોય છે. તો આવું કેળું ડઝન કેળા લાવીને રાખેલા હોય એટલે દરેકે એક એક ખાતું છેલ્લે એક કેળું એવું આવ્યું હોય ને કે એનું બચ્ચા નસીબ જ ન હોય, કોઈ એના અડ જ નહીં. 2 દિવસ 3 દિવસ પડ્યું હોય એટલે ઘરના વડીલ છે દરરોજ મહાદેવના મંદિરમાં જાય એટલે એમ થાય કે આ પડી ગયું છે એના કરતા મહાદેવના આપ્યો એટલે એ ફળ લઈ પૂજા કરવા માટે મહાદેવના મંદિરમાં જાય, મહાદેવની પૂજા કરે, બધું કરે ને આ ફળ અને પાછા સમાચાર મળ્યા કે દીકરાના તે દીકરો છે ને એને વાઈફ ને સારા દિવસો છે, વહુને દિવસ સારા છે તો આ ફળ લઈને ભગવાનની આગળ મૂકે અને કહે છે કે હે પ્રભુ કેટલાય વર્ષોથી તારી પૂજા કરું છું, હવે ઘરે જે વહુ છે ને એને દિવસો સારા છે ને એક સુંદર દીકરો આપજે. આમ કહી અને પેલું કેળું 3 દાણા વાળું હોય ને અને એને એમ થાય કે ભગવાનને કંઈક અર્પણ કર્યું. 6-7 મહિના થયા પછી સારા સમાચાર આવે કે ઓને ત્યાં દીકરો આવ્યો છે. એ જોઈને આવે, એ જોવે ને એ બાળકનું જોવે ને તો દુબળા પગ છે, મોઢું નાનું છે, પગ એકદમ દોયડી જેવા છે અને આ માજી દોડતા બીજા દિવસે સવારે જઈને મંદિરમાં જાય કે પ્રભુ હું તારી પૂજા કરું અને મેં તને ફળ ધરાવીને તે મને આવું આપ્યું. તો ભગવાન કે તી મને કેળું જેવું આવ્યું હતું, પેલું લદરી ગયેલું એવું આવ્યું, તો તે મને જેવું આપ્યું એવું મેં તને આપ્યું. આપણે હસીએ છીએ પણ સાહેબ આપણે આ જ કરીએ છીએ. જ્યારે મંદિરની અંદર જઈએ ને ત્યારે જે કંઈ પણ લઈને જઈએ ને એ સારું લઈને જઈએ. આ જે કહી રહ્યો છું ને કારણ કે આ માણસનો સ્વભાવ છે. પહેલા એવું કહેવાય કે જે કંઈ પણ સારું છે એ ભગવાનને અર્પણ કરું, બસ કોઈ નથી લેતું એટલે ભગવાનના આનંદ. આ કેમ કહી રહ્યો છું, હજુ એમાં 50 પૈસા આવી છો પોથી ઉપર, ભલે સરકારે બંધ કરે પણ હવે ઘરમાં પડ્યા છે શું કરીએ. મહારાજ ના હાલો તો ભાઈ વિચાર મહારાજ તો જો ઘર બહાર છે તો બહાર રખડતા છે, ચાલે અમારે ઘર બહાર છે. ફાટેલી નોટો બીજા ચોઈ નો ચાલે હોય અને પ્રેમથી મૂકે મહારાજ આમ મૂક્યા પણ ઘેર જઈને ચોય નો ચાલે. એટલે હું ઘણી વખત કહું તમે જેવી નોટો આપો છો ને એવી નોટો તમને મળે છે પછી. જ્યારે જે કઈ પણ આપીએ ને એ સારું આપીએ. બીજો વ્યક્તિ કે જેને મંદિરમાં જઈએ છીએ ને આપણે આ તો ઠીક છે મજાક કરી છે ની રીતે આપણે થોડું લીધું પણ જે પણ વસ્તુ આપો એ ભાવથી આપો કે હું આ પ્રભુને અર્પણ કરું છું. પણ આપતી વખતે આપણા મનની અંદર વિચાર શું આવે છે કે આ તો બ્રાહ્મણ લઈ જશે. અને બ્રાહ્મણને તમે આપો છો કે તમે ભગવાનને આપો છો? અધિકાર એનો છે, એ લે છે, પણ તમે જેને આપો છો એને તો સારું આપો,
એનો ઉપયોગ એ શું કરશે એ આપણને એનાથી મતલબ જ નથી. અહીંયા કહ્યું છે ભગવાનને જે કંઈ પણ આપો એ સારું આપ. તમે જેવું એને આપશો ને એવું એ તમને આપી દેશે. કારણ કે એને તો કોઈ વસ્તુની જરૂર છે જ નહીં. એને જ બધું બનાવ્યું છે. તમે એને આપવાના શું? એને તમે ફળ આપો છો તો ફળ કહે છે કે મેં બનાવ્યું છે, તું મને શું આપે છે? પણ આપણે એ ફળ બજારની અંદરથી ખરીદીને આપણે જે મહેનત કરી છે, જે સંપત્તિ આપણે ભેગી કરી છે, એક આપણે મહેનત કરેલી સંપત્તિથી આપણે એ વસ્તુ લાવી અને આપણે આપીએ છીએ. આ મારી મહેનતનું હું તમને આપું છું. આપવાનો ભાવ આ રાખો. મનની અંદર બીજો વિચાર રાખશો નહીં. જ્યારે આપો એ સારું આપો. તમે જેવું આપશો એવું તમને પરમાત્મા આપી દેશે. તમે જેવું બોલશો એવું તમને મળશે. જો એના માટે એ નિયમ છે તો વસ્તુ આપવામાં પણ આ જ વસ્તુ આવે છે. જેવું આપશો એવું મળશે. શિવ નૈવેદ્યનો મહિમા કયો છે? શિવ નૈવેદ્ય ગ્રાહ્ય છે, દરેકે લેવું જોઈએ. અને શાલિગ્રામને સ્પર્શ કરીને, એટલા માટે તો જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ ને ત્યારે એવો આગ્રહ ન રાખો કે હું શિવલિંગને સ્પર્શ કરું. નીચે મૂકી દો, જેથી દરેક લોકોને એ પ્રસાદ મળે, દરેક વ્યક્તિ સુધી એ પ્રસાદ પહોંચે. નહીતર એક લિમિટેશન આવી જશે. દરેક જગ્યાએ શિવલિંગની સાથે શાલિગ્રામ હોય એવું જરૂરી નથી. પ્રસાદને નીચે મૂકો. અને મેં કહ્યું ને કે એ જે જલાધારી છે કે જે પીઠિકા છે, પીઠિકા ઉપર તો ક્યારેય ન મૂકો. એ સાક્ષાત શિવ સ્વરૂપ છે, મા પાર્વતીનું સ્વરૂપ છે. કહેલું છે અગ્રાહ્ય શિવ નૈવેદ્ય પત્ર પુષ્પમ ફલમ જલમ શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા. શાલિગ્રામને સ્પર્શ કર્યો એટલે તમે એ પ્રસાદ ગ્રાહ્ય છે. એના પછી બિલ્વનો મહિમા કયો છે. કોઈ પણ મહાદેવના મંદિરમાં જઈએ ત્યારે આપણે બીજું કંઈ કરી શકીએ કે ન કરી શકીએ તો એક જળ લોટો ચડાવી જળાભિષેક કરી એના ઉપર એક બિલ્વ પત્ર ચડાવવું મહાદેવને અતિશય પ્રિય છે. આ બિલ્વ પત્રનો મહિમાનું વર્ણન કરતા સુતજી કહી રહેલા છે કે એક વખતે ચૈત્ર માસની અંદર માં પાર્વતીજી કૈલાસ પર પોતાની સખી જયા અને વિજયાને લઈ વિહાર કરવા માટે નીકળેલા છે. એ સમયે માતાજીને ખૂબ ગરમી લાગી છે અને એ જે ગરમી લાગી એના લીધે એમના કપાળની અંદર પ્રસ્વેદ બિંદુ થયેલા છે અને એ પ્રસ્વેદ બિંદુ કપાળમાંથી ધરતી ઉપર પડ્યા છે અને એમાંથી બિલ્વ વૃક્ષનું સર્જન થયું છે. પાર્વતી માતા જ્યારે બીજી વખત વિહાર કરવા માટે નીકળ્યા ત્યાં જોયું તો ત્યાં બિલીના વૃક્ષ થયેલા હતા. ત્યારે એમને પોતાની સખી જયા અને વિજયાને પૂછ્યું છે કે અહીંયા આ બિલ્વ પત્ર કોને ઉગાડ્યા? ત્યારે જયા અને વિજયાએ કહ્યું છે કે માં, ચૈત્ર માસની અંદર જ્યારે આપણે વિહાર કરવા માટે નીકળેલા હતા તમારા મસ્તક પર પ્રસ્વેદ બિંદુ થયા હતા. એ પ્રસ્વેદ બિંદુ આ ધરતી પર પડ્યા, એમાંથી બિલ્વ વૃક્ષનું સર્જન થયું છે. આ બિલીના મૂળની અંદર સાક્ષાત માં પાર્વતીનો વાસ છે. એની શાખાની અંદર ઉમાદેવી છે. એના એક એક જે કાંટા છે એ કાંટાની અંદર 9 કરોડ શક્તિઓનો નિવાસ છે. એ આ વૃક્ષમાં દાક્ષાયણી અને દુર્ગા દેવીનો પણ નિવાસ છે. એટલે જેટલી શક્તિ સ્વરૂપા જે છે એ બધી જ શક્તિ બિલ્વ વૃક્ષની અંદર સમાયેલી છે. બિલ્વ વૃક્ષના દર્શન કરવાથી સાક્ષાત શિવના દર્શન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કદાચ તમે મંદિરમાં ન જઈ શકો તો ઘર આગળ બિલી હોય, બિલીના ઉપર તમે જળ ચડાવશો ને એ શિવલિંગ ઉપર અભિષેક કર્યા બરોબર જ સમજવું. તાની સર્વાણી તીર્થાની બિલ્વ મૂલવે સંતિ. બિલીના મૂળની અંદર
જો જળ સિંચન કરવામાં આવે, એને પૃથ્વી ઉપર રહેલા જેટલા પવિત્ર તીર્થો છે એ તીર્થો ના દર્શન કર્યાનું પુણ્ય ખાલી બિલીના મૂળની અંદર જળ ચડાવવાથી આપણને મળે છે. જે કોઈ પણ વ્યક્તિ બિલીના મૂળમાં શિવના મસ્તક પર જળનો અભિષેક છે એ તીર્થ સમાન એને સ્નાન કરવું, પોતાના માથા ઉપર જળ રેડતા બિલીના વૃક્ષ નીચે જો પાણી જાય તો એને એ સર્વ તીર્થોની અંદર સ્નાન કર્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય છે. બિલીના મૂળની ચારે બાજુ ક્યારો બનાવી એને જળથી ભરી દેવામાં આવે, એનાથી મહાદેવને સંતોષ થાય છે. જે કોઈ પણ માણસ બિલીના વૃક્ષને ચંદનથી અને ચોખાથી પૂજા કરે એને શિવલોકની પ્રાપ્તિ છે, એને સંતતિનું સુખની પ્રાપ્તિ થાય છે. બિલીના વૃક્ષમાં જે તાજું પાન જે છે ત્રિદલ, એને હાથમાં લઈ એ પાનની પૂજા કરે એ વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થાય છે. બિલ્વ વૃક્ષની નીચે દીપમાળા કરે, દીપમાળા એટલે દીવા, જે દીપમાળા કરે એ તત્વજ્ઞાની થઈ જાય છે, એને જ્ઞાનની અંદર વધારો થાય છે. બિલ્વ વૃક્ષના મૂળની અંદર જળ સિંચન કરવામાં આવે તો માનસિક ડિપ્રેશનમાંથી મુક્તિ મળે છે, શાંતિની અનુભૂતિ થાય છે. આટલું મહત્વ છે બિલીનું. બિલીનો મહિમા ખૂબ સુંદર રીતે ગાવામાં આવ્યો છે. બિલ્વના મૂળ ભાગમાં કોણ છે તો કહ્યું છે કે મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણે, અગ્રત શિવ રૂપાય, એક બિલ્વ શિવાર્પણમ, ત્રિદલમ ત્રિગુણાકારમ, ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ, ત્રિજન્મ પાપ સંહત્રી, એક બિલ્વમ શિવાર્પણમ. મૂળની અંદર બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગની અંદર શિવ રહેલા છે. આવું એક બિલ્વ પત્ર શિવલિંગ ઉપર ચડાવવું જોઈએ. આયુર્વેદની અંદર પણ હવે તો આયુર્વેદ આચાર્યો પણ કહી રહેલા છે કે બિલીનું પર્ણ ખાવાથી રોગોમાંથી મુક્તિ મળે છે. એટલે અમુક વ્યક્તિઓ જે છે ને, જે શરીર પર બહુ કોન્સન્ટ્રેટ કરે છે, એ લોકો દરરોજ સવારે મહાદેવના મંદિરમાં જાય, જળાભિષેક કરે, બિલ્વ પત્ર જે છે એ ચડાવે અને પછી મંદિરના મહારાજને કહે કે ભાઈ એક બીલી પત્ર આપો ને, એ લઈ અને પોતે ચાઈને ખાઈ જાય. નુકસાન છે જ નહીં. ખાઓ છો તો આટલું મહત્વ છે. જેને કેન્સર ડિટેક્ટ થયું છે, હું તો કહું કેન્સર થતા પહેલા જ આ ફળ જે પત્ર છે ને એ દરરોજ આરોગવાથી તમને કેન્સરના રોગોમાંથી પણ મુક્તિ મળશે. પણ કેન્સર ડિટેક્ટ થાય અને પછી ખાઈએ ને એના પહેલા શરીર સારું છે ત્યારથી જ આ શરૂઆત કરવાની છે. ડિટેક્ટ થયા પછી હવે રોગ અંદર આવી ગયો પછી તમે ગમે તે કરશો એમાંથી માર્ગ નહીં નીકળે. અને બિલ્વ કહેલું છે કે બિલ્વ ઇતિ બિલ્વ વૃક્ષ, બિલીનું પાન ચડાવવાની તો વાત છે, પણ કહ્યું છે એનો અર્થ વ્યાપક રીતે જોઈએ તો કહ્યું છે કે ઇતિ બિલ્વ વૃક્ષ. જીવનની અંદર વ્યક્તિએ એક બિલીનું વૃક્ષ વાવવું જોઈએ, ઉગાડવું જોઈએ. અને બિલી ઉપર ફળ આવે છે જેને આપણે બિલું કહીએ છીએ. એ બિલું મહાદેવને આપણે અર્પણ કરીએ છીએ. ઘણી વખતે લોકો ઉતારી ફેંકી દે છે કે કઈ કામનું નથી. પણ ઉનાળાની અંદર જો તમને બિલી ઉપર આ લાગેલું ફળ પાકું પીળું થઈ ગયેલું હોય ફળ જો તમે કાચું લઈ લો, તમે મૂકી રાખો, એ પાકી જાય, એની એ પાકી ગયા પછી એ બિલ્વના ફળને તમે તોડો,
એની અંદર રહેલો જે પલ્પ છે એ કાઢી એની અંદર લીંબુ છે કે બધો મસાલો જે આપણને અનુકૂળ આવે, મીઠું છે કે મરી છે કે ગરમ મસાલો, એ અંદર નાખી અને એનું પાણી બનાવવામાં આવે અને એનો જ્યુસ બનાવવામાં આવે ને એ જ્યુસ પીવામાં આવે ને તો ઉનાળાની અંદર તમને ગરમીનો અહેસાસ થતો નથી. શરીર માટે બહુ જ સારું છે. આંતરડાની ગરમી હોય એ ગરમી જો ઓછી કરવી હોય તો કહ્યું છે કે બિલી ઉપર ચડેલ લાગેલું જે બિલ્વ ફળ છે એ ફળને કાપી એની અંદરનો પલ્પ કાઢી એનું ખૂબ સુંદર જ્યુસ બનાવી એને ગાળી અને રાખી મૂકો અને દરરોજ થોડો થોડો લેવાનો રાખો. તમારી આંતરડાની ગરમી જે છે એ પણ ઓછી થઈ જશે. ઉનાળાની અંદર આપણું રસના પીવું ને એના કરતા આ પીવું સારું. એ કફ કરશે, આ કફ નહીં કરે. પ્રમાણસર સાકર છે કે મીઠું છે પ્રમાણસર રાખી અને એને આરોગવામાં આવે, એ જ્યુસને લેવામાં આવે ને તો શરીરના કહેવાય ને ઘણા બધા રોગો છે એ ઓછા થાય છે અને ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે, શીતળતા લાગે છે. અમારે ત્યાં બાપુ લગભગ 2 વર્ષ પહેલા આવ્યા હતા અને એ વખતે ઘરે બનાવેલો ને આપ્યો તો બાપુએ પછી ગામમાંથી મને બિલા મોકલ્યા હતા, મહારાજ તમે જોરદાર બનાવ્યું હતું, આવું તમે કઈ કીધું જ નહીં. મેં આ રીતે કરો, સારું છે. બહુ જ મહત્વની વાત કહી છે. હવે બિલ્વ પત્ર ક્યારે તોડવું એનો પણ નિયમ છે. દરરોજ ન તોડાય. અમાવસ્યાના દિવસે રિક્ત તિથિ એટલે ચોથ, નોમ, ચૌદસ એને રિક્ત તિથિ કહેલી છે. પાંચમ, દસમ અને પૂનમ એને પૂર્ણા તિથિ કહેલી છે. એકમ, છઠ, 11 એને નંદા તિથિ કહેવાય છે. યાદ રહેશે? યાદ રાખજો, થોડું થોડું તો યાદ રહેશે ને. રિક્તા તિથિ કઈ? ચોથ, નોમ અને 14 આ રિક્તા તિથિ છે. પાંચમ, દસમ અને પૂનમ 5 એકાનો ગળ્યું એ નંદા પૂર્ણા તિથિ છે અને એકમ, છઠ અને 11 એ નંદા તિથિ કહેવાય છે. તો ચોથ, નોમ અને 14 ના દિવસે બિલ્વ પત્રનું છેદન ન કરવું જોઈએ. હિન્દુ વાસરે એટલે સોમવારના દિવસે બિલ્વ પત્ર ન તોડવું જોઈએ. અષ્ટમીના દિવસે પત્ર ન તોડાય. સૂર્ય મકરમાં, કુંભ મીનમાં, સંક્રાંતિમાં થતો હોય એ 14 તારીખ કે 15 તારીખ કે પણ બિલ્વ પત્ર ન તોડાય. છિંદયા ચેત નરકમ વ્રજેત, જે આ દિવસોની અંદર જો બિલ્વ પત્ર તોડે એને નરકમાં વાસ થાય છે. તો પછી આપણને એમ થાય કે મહારાજ અમે તો શ્રાવણ માસમાં આખો મહિનો બિલ્વ પત્ર ચડાવીએ છીએ, તો પછી અમારે શું કરવું? તો બિલ્વ પત્રની વિશેષતા બતાવતા કહ્યું છે 2 પત્રને તમે વારંવાર ચડાવી શકો છો. એમાં એક છે બિલ્વ પત્ર અને બીજી છે તુલસી. કદાચ આપણી આ તિથિ યાદ ન રહી પણ આપણે પહેલા તોડી દીધેલી છે, પણ એ દિવસોની અંદર બિલ્વ પત્ર તોડવાનું આવ્યું તો તોડવાની જરૂર નથી. તો કહેલું છે ક્રિયમાણ પુનઃ પુનઃ. બિલ્વ પત્ર અને તુલસી દળ એને પાછા ચડાવી એને સાફ કરી ધોઈ ફરીથી એ બિલ્વ પત્ર આપણે શિવલિંગ ઉપર ચડાવી શકીએ છીએ. એ અધિકાર છે. આચાર્ય હિન્દુ નામના ગ્રંથની અંદર મહાદેવને પ્રિય એવા બિલ્વ પત્રની વાત કરી છે. પણ જો દરરોજ આપણને બિલ્વ પત્ર જોઈતો જ હોય, આપણે ભૂલ અત્યાર સુધી કરી પણ હવે એ ભૂલ ન થાય તો એના માટે શું કરવું? તો એના માટે હિન્દુ વાસ્ત્ર આચાર્ય હિન્દુ નામનો ગ્રંથ છે, એની અંદર એક શ્લોક આપેલો છે. એ શ્લોકનો ઉચ્ચાર કરી અને તમે બિલ્વ પત્ર દરરોજ તોડી શકો છો. તો આ શ્લોક જે રહ્યો ને એ મોબાઈલની અંદર રાખી દેવાનો છે.
જ્યારે તોડવા જઈએ એ મંત્ર બોલી દેવાનો છે. મંત્ર સુંદર છે. અમૃતો દ્રવતા શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા ગૃહામી તવ પત્રાણી શિવ પૂજાર્થ માતરાત. કહેવાનું છે કે હે બિલ્વપત્ર, તમે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છો. આપમાં શ્રી લક્ષ્મીનો વાસ છે. આપ અમૃત તત્વ છો. દરરોજ હું મારા શિવાલયની અંદર, મારા નિજ મંદિરની અંદર રહેલા શિવલિંગ ઉપર તમને ચડાવું છું. તો આજે પણ આ પત્ર ચડાવવા માટે આપ મને રજા આપશો એમ કહી આ મંત્ર બોલી અને પત્ર તમે તોડો, એનો દોષ લાગતો નથી. મંત્ર તો કહેલું છે કે ઓમ નમઃ શિવાય, પણ ઘણી વખત એવું થાય કે લોકોને એવું કે બિલીના વૃક્ષ નીચે બેસી અને જો મંત્ર જાપ કરવામાં આવે એ તો એ શ્રેષ્ઠ છે, પણ બિલ્વ વૃક્ષની નીચે બેસીને મંત્રનો જપ કરવો હોય તો એ મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ. બિલીના વૃક્ષ નીચે બેસી અને આ મંત્રનો જપ કરવો એ શ્રેષ્ઠ કહ્યું છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જપ કરવો જોઈએ. એના પછી ભસ્મનો મહિમા આવે છે. ભસ્મ એ શ્રેષ્ઠ કહી છે. શિવની પૂજા કરતા હોઈએ ને તો આ ભસ્મને ધારણ કરવી જોઈએ. મેં કહ્યું કે શિવ મંદિરની અંદર જ્યારે શિવ ઉપર અભિષેક કરવા માટે જઈએ ને તો ભસ્મને ધારણ કરવાની છે, ત્રિપુંડ કરવાનું છે. જે શિવના ઉપાસકો છે એને તો ભસ્મને ધારણ કરવી જોઈએ. એટલા માટે ભગવાને કપાળ છે ને એ આડું આપેલું છે, ઊભું નથી આપ્યું. ત્રિપુંડ કરવા માટે લલાટને આડું બનાવ્યું છે. ભસ્મના 3 પ્રકાર છે: શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ અને લૌકિક ભસ્મ. શ્રોત ભસ્મ, જે ભસ્મ મંત્રોના, વેદ મંત્રોના ઉચ્ચારથી અગ્નિની અંદર આહુતિ આપવામાં આવેલી હોય, વેદોક્ત મંત્રોથી જે આહુતિ આપવામાં આવી છે અને એમાંથી જે ભસ્મ તૈયાર થાય એ ભસ્મ એને કહેવાય છે શ્રોત ભસ્મ, જેને વેદાગ્નિ જનિત ભસ્મ પણ કહેવાય છે. એના પછી બીજી છે સ્માર્ત ભસ્મ, જે ભસ્મ પુરાણોક્ત મંત્રનો ઉચ્ચાર કરી અને અગ્નિની અંદર આહુતિ આપવામાં આવેલી હોય અને એ જે ભસ્મ તૈયાર થઈ એને કહેવાય છે સ્માર્ત ભસ્મ. અને ત્રીજી છે લૌકિક ભસ્મ. આપણે ભસ્મ ત્રિપુંડ કરીએ છીએ, ભસ્મ ખતમ થઈ ગઈ છે, હવે લાવવી પડે એમ છે, તો એના માટે કહ્યું છે કે કઈ નથી તો લૌકિક ભસ્મ તમે લઈ શકો છો. જે ભસ્મ ચૂલાની અંદર આપણે અગ્નિ પ્રજ્વલિત કરીને ભોજન બનાવીએ છીએ અને એ જે ભસ્મ તૈયાર થાય છે એ ભસ્મને કહેવાય છે લૌકિક ભસ્મ. બળી ગયેલા છાણમાંથી પ્રગટ થતી ભસ્મ એ અગ્નિય પણ કહેવાય છે, જે લૌકિક ભસ્મ છે. અને જ્યારે આ ભસ્મને ધારણ કરવાની હોય ને ત્યારે ભસ્મને હાથમાં લેવાની છે, જળ એની અંદર પધરાવવાનું છે અને મંત્ર બોલવાનું છે કે જલ રીતિ ભસ્મ, અગ્નિ રીતિ ભસ્મ, થલ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, વ્યોમ રીતિ ભસ્મ. આમ કઈ અને મસ્તક પર ત્રિપુંડ કરવાનું છે. શરીરના 32 જગ્યાએ શરીર ઉપર ભસ્મને ધારણ કરવાનો મહિમા છે. ભસ્મ લગાવો ત્યારે તમને શિવ પ્રત્યે આદર પ્રગટ થાય છે. આ ભસ્મનો મહિમા કહેતા કહ્યું છે કે દુર્વાસા મુનિ એક વખત વૈકુંઠ લોકમાંથી યાત્રા કરી નર્ક તરફ આવ્યા હતા. ત્યાં મહારૌરવ કુંડની અંદર જે જીવોએ પાપની સજા ભોગવી રહેલા હતા એ મહારૌરવ કુંડની અંદર ચીસો પાડી રહેલા હતા અને ત્યાંથી દુર્વાસા મુનિ પસાર થયા. દુર્વાસા મુનિ જુએ છે કે આટલી બધી ચીસો કોણ પાડી રહ્યું છે એ જોવા માટે મહારૌરવ કુંડની અંદર એમને નીચે દ્રષ્ટિ કરી છે. એમના કપાળની અંદર જે ભસ્મ હતી એ ભસ્મના રજકણ જે હતા એ મહારૌરવ કુંડની અંદર પડ્યા છે. એની અંદર જે રહેલા જીવો છે એ બધાને મુક્તિ મળી ગઈ છે. આખા કુંડની અંદર નીરવ શાંતિ જણાઈ છે. તેનાથી
બધા જ જીવાત્માઓ દુઃખમાંથી મુક્ત થયા. દુર્વાસા મુનિ જે હતા ત્યાંથી વિદાય લીધી છે. યમદૂતો છે, યમદેવ જે છે એ ત્યાંથી પસાર થતા એમને જોયું કે મહારૌરવ કુંડની અંદર દરરોજ બુમારાડ થતી હોય, ચીસો પડતી હોય, આજે કોઈ ચીસ સંભળાતી જ નથી. શું થયું? તપાસ કરાવડાવી છે તો ખબર પડી કે આ કુંડ પાસે દુર્વાસા મુનિ અહીંથી પસાર થયા. દુર્વાસા મુનિ આ મહારૌરવ કુંડની અંદર નજર કરી. એ વખતે એમના કપાળમાં રહેલી ભસ્મ જે હતી, એના રજકણ જે હતા, આ મહારૌરવ કુંડની અંદર પડ્યા. બધા જ જીવોને મુક્તિ મળી ગઈ છે. એ જોઈ અને એના પછી તમામ દેવતાઓએ નરકની અંદર પિત્રેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. અને બીજો મહારૌરવ કુંડ બનાવવામાં આવ્યો છે અને ત્યાં બોર્ડ લગાવ્યું છે કે જેને ભસ્મ ધારણ કરી છે એ વ્યક્તિએ માટે આ જગ્યા નિષેધ છે, એમને આ જગ્યાએ પ્રવેશ કરવો નહીં. આટલું મહત્વ ભસ્મનું છે. જાણી કે અજાણી કોઈ પણ વ્યક્તિ ભસ્મને ધારણ કરે છે એ મનુષ્ય પવિત્ર બની જાય છે. અને હું તો કહું છું, સનાતન ધર્મની અંદર આપણે માનનારા છીએ ને, તો દરરોજ જો મહાદેવની ઉપાસના કરતા હોય તો ત્રિપુંડ કરીને નીકળો, તિલક કરીને નીકળો. ઘરની બહાર નીકળીએ તિલક કરીને નીકળો. રુદ્રાક્ષ જો ધારણ કરતા હોય તો રુદ્રાક્ષની માળા પહેરીને નીકળો. એમાં કોઈથી શરમાવાની જરૂર નથી. બીજો કોઈ ફાયદો થાય કે ના થાય, પણ સામેવાળો વ્યક્તિ જ્યારે તમને જોશે ને તો સૌથી પહેલા વંદન તો કરશે. તિલક કરેલું હશે, ભસ્મને ધારણ કર્યું હશે કે રુદ્રાક્ષને ધારણ કર્યો છે, કોઈ પણ અનનોન વ્યક્તિ તમને મળે, તમને પહેલા વંદન તો કરશે. નહીં હોય તો બોલશે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, કંઈક તો બોલશે. ભગવાનનું નામ બોલે એ વ્યક્તિ ભલે તમારા સાથે એ બિઝનેસ ડીલ કરવા માટે આવેલો હોય કે બિઝનેસ ડીલ કરેલી છે, એમાં એને કદાચ કંઈક વસ્તુ ખોટી થઈ છે, તમારા ઉપર ક્રોધ કરવા માટે આવ્યો કે જઈને કહી દઉં, પણ તમને આ રીતે જોશે ને તો એ ક્રોધ નહીં કરે, એ શાંત થઈ જશે, શાંતિથી વાત કરશે. ઘરથી બહાર નીકળીએ ત્યારે ત્રિપુંડ કે તિલક કરીને નીકળવાનો આગ્રહ રાખો. કઈ ખરાબ નથી. અને જો આ આપણા સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ માટે આપણે આ ન કરી શકીએ તો પછી બીજું તો તમે શું કરવાના છો? ગઈકાલે જ વાત થતી હતી, મેં કહ્યું કે આ એક ક્ષેત્ર છે કે 17 વખત આ મંદિર લૂંટાયું છે. અને એ લૂંટ એટલી ચલાવેલી છે કે એને એ પૈસાના લીધે આજે એ લોકો એટલા પૈસાવાળા છે. એટલું હીરા, મોતી, ઝવેરાત, સુવર્ણ અહીંથી મોહમ્મદ ગઝની લૂંટીને ગયો. એ વખતે બ્રાહ્મણો મહાદેવની ઉપાસના કરતા હતા, એમની ઉપાસના જ કરી. પણ તમે જેની ઉપાસના કરો છો ને એના જેવા ગુણો તમારી અંદર આવવા જોઈએ. જે દેવીની પૂજા કરો છો, જે દેવની પૂજા કરો છો, એના જે શસ્ત્રો છે ને એ શસ્ત્ર તમને પણ ચલાવતા આવડવું જોઈએ. સ્વરક્ષા માટે, પોતાના ધર્મ ઉપર પરિસ્થિતિ ખરાબ આવે એને બચાવવા માટે આપણે શસ્ત્રનો પ્રયોગ કરી શકીએ. માટે એ શસ્ત્ર ચલાવતા આપણને આવડવું જોઈએ. પણ એ જે મોહમ્મદ ગઝની આવેલો હતો ને એને જે લૂંટ કરેલી હતી અને એમાં લાખો બ્રાહ્મણોની હત્યા થઈ છે. અને કહેવાય છે કે એ જે બ્રાહ્મણોને માર્યા ને એમની જનોઈનો ઢગલો થયો હતો. એટલા બ્રાહ્મણોની કતલ થઈ છે. પૂજા તો કરી, પૂજા કરવાથી મહાદેવ ન આવે પણ મહાદેવ ની શક્તિ તમારી અંદર આવે. મહાદેવ જે શસ્ત્રોનો ઉપયોગ કરે છે એ શસ્ત્ર ચલાવતા તમને આવડવું જોઈએ. જે જગદંબાની ઉપાસના કરીએ છીએ શસ્ત્ર ચલાવતા આવડવું જોઈએ. સ્વરક્ષા માટે અને ધર્મની રક્ષા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તમે
શિવ મહાપુરાણની અંદર કે બીજા ગ્રંથોનો અભ્યાસ કરો છો તો જ્યારે રાક્ષસો સાથે યુદ્ધ થયું ને ત્યારે જ ભગવાને શસ્ત્ર ઉપાડ્યું છે, બાકી શસ્ત્રોનો ઉપયોગ ક્યાંય કર્યો નથી. આ 17 વખત નો ઇતિહાસ આપણે સમજ્યા, ભણ્યા, તેમ છતાં હજુ આપણે સુધરવા માટે તૈયાર થતા નથી. હજુ પણ એમ જ કહે કે પ્રભુ તું કર. એ કશું જ નહીં કરે. જે કરવાનું છે એ તારે કરવાનું છે. અને એક વ્યક્તિ આવી અને એને બચાવવાનો પ્રયત્ન કર્યો, જેનું સ્ટેચ્યુ અહીંયા પધરાવી મૂકેલું છે. તમે જુઓ મંદિરની અંદર જતા પહેલા જ. શું નામ છે? હા, રમેશભાઈ ગોહેલ, કે જે હમીરસિંહ. અને અંદર એમનું મંદિર પણ છે કે આ મંદિરને બચાવવા માટે એમને પોતાનો દેહનો ત્યાગ કર્યો છે, પોતે મરણને શરણ થયા, એનું સ્ટેચ્યુ મૂકેલું છે આગળ. અને એ ખરેખર એ સન્માનને લાયક છે. તો આપણે શું કર્યું? બસ ભગવાન તું કર, તું બચાવ. એ ન બચાવે. મીટર સાથે આવેલા છે, પોતાની પત્નીને લઈને યુદ્ધ કરવા માટે આવેલા છે કે નહીં, આ મંદિર મારું આરાધ્ય છે, એ મંદિર લૂંટાઈ રહ્યું છે, એની રક્ષા કરવા માટે આવ્યા અને પોતાના દેહનું બલિદાન આપ્યું છે. આ કરવાનું છે સાહેબ. ખાલી માળા પહેરવાથી, ત્રિપુંડ કરવાથી કઈ નહીં થાય, પણ એ શસ્ત્ર ચલાવતા પણ આપણને આવડવું જોઈએ. તો જ તમારો ધર્મ ટકશે, તો જ તમે બચશો, બાકી નહીં બચો. ભસ્મનો મહિમા કયો છે? અને ભસ્મ બતાવે છે કે અંતે તો આ જ થવાનું છે. આ બધી દોડાદોડ કરો અને છેલ્લે શું થવાનું છે? ભસ્મીભૂત રાખ થવાનું છે. તો એનાથી સંબંધ જો દરરોજ તાજો રાખશો ને તો પછી ડર રહેશે નહીં. જેમાં મળવાનું છે એને જ હું ધારણ કરીને, એટલે મૃત્યુ ઉપર વિજયની પ્રાપ્તિ છે. મૃત્યુનો ડર નથી, એનો સ્વીકાર છે. અને એ તો અનિવાર્ય છે. બીજું બધું જ નિશ્ચિત છે કે ખબર નથી, પણ એક વસ્તુ તો નિશ્ચિત છે કે જન્મ લીધો એટલે મૃત્યુ તો આવવાનું જ. કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે તમારે અને મારે જવાનું જ છે. એ બતાવે છે ભસ્મનો મહિમા.